હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવને જય શ્રી રામ. જો હમણાં તો ગરમી ખબર ને કાળઝાળ એટલી ખરાબ ગરમી પડે છે ને, આમ ઘરના દરવાજા બધે બંધ કરીને રાખવાની ઈચ્છા થાય કે એમ દરવાજા બંધ રાખીને તો અંદરનું ટેમ્પરેચર એને આમ ઠંડુ રહે. જેવો દરવાજો ખોલીને ત્યાં તો બહારથી ગરમ ગરમ હવા આવવા માંડે છે ને, ખબર બહુ ખરાબ ગરમી પડે હમણાં તો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. એટલે તો દરવાજા ખોલતા જ નથી. હા, પણ આપણે એમ લાગે કે શું હવા અવર જવર થાય ને તો મજા આવે થોડી. તા તો આમ તાપ લૂ એટલી લાગે ને. હા, વધારે ગરમી હમણાં પાછી ગરમી હારી એવી પડવા માંડી, બહુ વધારે. ને તમારી અહીંયા હે શું કે ચૈતર વૈશાખમાં તો વાયરા વાયસે ને તાપે લાગશે બેટા. વાયરા વાય મમ્મી, પણ ઘણી વાર શું હોય કે વાયરો હોય ને થોડોક પવન આવે ને તો મજા આવે. આ તો પ્યોર છે ને ગરમી આમ અંદર. હા, ગરમી ફેંકતું હોય ને એવું રીતે લાગે છે અત્યારે તો. કેમ ને તાપ વગર ઊભા હોય. હા, તાપમાં ક્યાં આ ભડકો બરતો હોય ત્યાંથી આમ પવન આવતો હોય ને આમ કેમ આવે એવું લાગે. આમ દરવાજો ખોલીને બહાર ત્યારે તો આ તો અહીંયા આપણે શહેરમાં ગામડામાં તો એમ થાય કેમ જાણે આમ નદીના મોજા આવતા હોય એવું લાગે. તો ઓલું આપને થાય ગરમી થાય એટલે જોયું એટલે ખબર. અમે જોયું એ તો. ને બહુ ખરેખર તમારી અહીંયા બધી સિટીમાં કેવી ગરમી હોય. અમદાવાદની તો વાત નથી જ, અલગ જ છે કે અમદાવાદમાં ને એ સાઈડ અમદાવાદની આખા પટ્ટામાં ગરમી વધારે પડે. આ બાજુ અમારે ઓછી પડતી. આ બાજુ નવસારીમાં ભેજવાળું વાતાવરણ ને એટલે ઓછી લાગતી. પણ હમણાં થોડાક વર્ષોમાં છે ને અહીંયા ગરમીનું પ્રમાણ પહેલા કરતાં વધી ગયું એવું અમને ફીલ થાય હવે. જય શ્રી કૃષ્ણ ખુશી. રેડી? અરે વાહ, માથા બાઠા ધોઈ નાખ્યા એમ ને? એવું જ હોય. ગરમી પડે તો એમ તો નહીં થાય ને કાલો આરાઈ થાય. બપોરે નીંદર જ આવે છે નકરી બસ. હા, હમણાં ખરેખર ગરમી અહીંયા વધારે પડવા માંડી. પેલા આટલી ઓછી લાગતી અહીંયા નવસારીમાં. આ વખતે કેરી ઓછી આવશે, પાક થોડાક બરી ગયા છે. બરસે કેમ કે આજે મેં ન્યૂઝમાં સાંભળ્યું હતું બધું કે વાત એમ ન્યૂઝમાં એમ લખ્યું હતું કે બહુ વધારે ગરમી પડે ને તો કેરીના પાકને અસર થઈ શકે. તો કેરીનો પાક કરે તે ખેડૂતોને આર્થિક નુકસાની જવાની સંભાવના છે કે આ વર્ષે બહુ વધારે ગરમીના કારણે. જોઈ કેમ કે નવસારીમાં હજી સ્ટાર્ટિંગ થયું છે. નવસારીમાં રેગ્યુલર એકદમ પ્યોર વૈશાખ મહિનો આવી જાય ને ત્યારે ગરમીનો પારો અરાઉન્ડ છે ને 42, 41, 42 પહોંચે વધારેમાં વધારે. તો અત્યારે હજી તો સ્ટાર્ટ થઈ જ કહેવાય ગરમી. તો હજી એમ કે હોળીની ગઈ તો ત્યારથી તેદુનો 41, 41, 41 પહોંચી જાય છે એટલે વધારે લાગે. અમે બે હે ને વિચારતા હતા કે આપણે અમદાવાદ જઈએ. અમારે કામે હતું અને આરે મેં કીધું ફરતા આવશે, પણ અમદાવાદનું નામ લેવાય અત્યારે અમદાવાદનું ભાઈ બે કાન પકડી લે. અત્યારે ક્યાંય નીકળાય નહીં અત્યારે. બહુ ગરમી અમદાવાદમાં તો એટલી ગરમી છે ને કે વાત ન પૂછો. અહીંયા એટલી છે તો અહીંયા તો વધારે છે જ, ખબર જ છે. આખા પટ્ટામાં આવી અમદાવાદ થી આ બાજુ ઉપર જાઓ બધે ગમે ત્યાં ગરમી એટલી વધારે પડે. એનું ચાલુ જોઈએ. તો એક સુવિચાર મને આજે દેખાણો તો મેં કીધું લાવ હું કહું. ઓકે, સરસ સુવિચાર હતો કે બનવું હોય ને હે તો પ્રગટતા દીવા જેવું બનજો. કે રાજાના મહેલમાં પણ એટલો જ પ્રકાશ આપે છે ને ગરીબની ઝોપડીમાં પણ એટલો જ પ્રકાશ આપે છે. અરે વાહ, સરસ સુંદર સુવિચાર. કોને આપ્યો તો? મેં જોયો તો. ઓકે, સ્ક્રોલિંગ કરતી હતી ને એમાં દેખાણો તો એટલે. સરસ સરસ સુવિચાર છે. બધાય શેર કરે છે, બધાયના બોલશું હવે સુવિચાર. દરરોજ પણ દરરોજ એક સુવિચાર બોલવાનો એટલે બધાનો વારો ધીમે ધીમે આવશે. હા, મમ્મી સાબુદાણા ચેક કરે હરખા થઈ ગયા કે નહીં. કેવા પૈરા એ બધું ચેક તો કરવું પડે ને બેટા. એ વાત પછી આપણે રાતે ખીચું બનાવવું તો પછી એ પ્રમાણે બનાવાય ને. હા, સરસ પડી ગયા. સરસ થઈ ગયા ને? સરસ થઈ ગયા. સર એકદમ. કેટલી કરવી છે? આ 2 કિલો જેવી કરવી છે. ઓકે, કેટલા સાબુદાણા લીધા? 1.5 કિલો. 1.5 કિલો. 1.5 કિલો બટેટા નાખશું. ઓકે, એમાં થયું શું ખબર? સાબુદાણાની અમે થોડીક જ અમથી મમ્મી એને ઓલી બનાવી તો મમ્મીને એમ હતું થોડીક થઈ છે એમ, પણ ખાવ કેટલી થઈ ગઈ ખબર? આટલી થઈ ગઈ. 2 કિલા એકેય નહોતા મમ્મી. કેટલી 3 વાર તરીને ત્યાં તો પતી જાય એટલી થઈ ગઈ. તો હા, તો પછી મમ્મી કે હે ને હમણાં ઘણા ટાઈમથી નથી બનાવી. પેલા બનાવતા મમ્મી પાસે, પણ હમણાં ઘણા ટાઈમથી નહોતી બનાવી તો વળી ચેક કરવા બનાવી કે લાવ પાછી બનાવ.
તો એને ડાયટે ચોઈટી, મને ને ખુશીને ને મમ્મીને ત્રણેયને ડાયટે ચોઈટી. પપ્પા તો કાંઈ નહીં, તો કે હાલો હજી પાછી મમ્મીને બે ખુશી કે બનાવી નાખી એક દી. તો મમ્મી સાબુદાણા ને બટેકાની બધું લઈ આવ્યા કે આપણે હમણાં એક દી રાતે નવરા થાય ને તેથી બનાવી. તો મમ્મી આજ વળી હવારમાં સાબુદાણાની બધું પલાર દીધું છે. તો કે આજ રાત્રે વેફરનો ને એનો પ્રોગ્રામ હે સાબુદાણા ને બટેકાની. થઈ ગયા મમ્મી સાબુદાણા? અસલ પોચા એકદમ તું જોતો ખરી, આમ જોઈ લે હાવ પોચા જો થઈ ગયા ને. સરસ. તો પછી આપણે સામે સામે જ નાખવું હોય ને? હા આપણે હું તો દર વર્ષે સામે જ નાખું ખુશી. જાજા બટેટા નાખીને તો જરાક અમારે ખવાય નહીં, પોચી થાય. સાબુદાણા વધારે હોય ને તો પોચી થાય. ના, એટલે હું વધારે નાખું. તો એવું જ કરશી. હા એ તમારે જે રીતે ખવાય ને એ રીતની અમે કરીએ. અડધું અડધું જ નાખું દર વખતે. ઓકે. એમ જ કરવાનું. આપણે નહીં નકર બમણા બટેકા નાખે નાખે બટેકાથી થોડી ક્રિસ્પી થાય, કઠણ થતી હશે. કઠણ થાય જરાક. ઓકે. તો બધાયનું તમારી રીતે. હાહોના ઘરમાં જેવું પ્રસંગ હોય ને એવું નાખે બધા. હા. રાતે હાલો બનાવી નાખી. કાંઈ વાંધો નહીં. મજા બધું આવશે. લઈ આવી મારથી, શું નાખશો, શું બધું કરે એ બધું પછી તમે બનાવો ત્યારે કહીજો. બધું. બાકી ખીચું તો બહુ મજા આવી હતી ખાવાની. મજા આવી ગઈ ને. હા એમાં એવું હોય લીંબુ નાખીને એટલે સરસ થાય. સરસ થાય, લીંબુ નાખીને એટલે તો એટલે એ એક- ખાટું ને મીઠું બેય લાગે. બહુ મસ્ત લાગે. હા આપણે લીંબુ નથી નાખતા. ના, હેંજા લીંબુ નાખાય લીંબુ તો નખાય. મજા આવે. લીંબુ નાખી તો એકદમ કેમ જાણીએ આમ બાર ઓલી આપણે ઓલું ખાતા કુરકુરે ટાઈપ ખાતા હોય એકદમ ચટાકેદાર એના જેવી જ લાગે. અને, આપણે હંચાથી પાડીને તો એમાં હે ને અમુકની વાર લાગે, તો એની જગ્યાએ અમે કોથળીથી પાડશું. હા એમ દેખાડો ચાલુ જ હશે. હંચેથી હે ને આ થોડું થોડું આવે અને આ ઓલી મીઠાઈની કોથળી હોય ને એમાં કોથળીમાં નાખી એટલે હટાહટ લાઈન થઈ જાય. હા પાડીને ત્યારે બતાવું છું. કોથળીમાં નાખવા. અત્યારે તો અમારે ઈ જ રીત હાલે બધાયને. હા, કોથળીમાં જ નાખી એટલે ફટાફટ થઈ જાય. અને ઓલી કોથળીમાં તો હે ને એક જણું જાલી રાખે ને ચમચે નાખી દે એટલે પરબાર મોઢું પકડીને લાઈન કરી દેવા. પાછી હું ખબર છે એમ? હા. તમે ભરતા જઈજો, આગ પાડતો જઈશ બેઠો બેઠો. એવું? Yes. દેખાડો કરતો તો. મારા હારું પાડશે હો, ઈ વાત સાચી. એ મોટો થઈ છે પછી પાડશે. જોતો તો ઠોલું ચડાવી મોઢું જોવે જો ને બધા. બાર આવો હું તમને મદદ કરું. બાર આવો તમને હું મદદ કરું. ખાવામાં ખાવામાં તો કરવા. ખાવામાં મદદ કરશે. મદદ કરે કે ન કરે ખાવામાં કરશે. જો અહીંયા જો. હા, હા, પપ્પા પપ્પા હું બોલે હે ને ઈ. પપ્પા હું બોલ ગમે ઈ બોલતા હોય ને એના આવું તો જોઈ જ રહીએ. આજે છે ને એક નવીન વસ્તુ બનાવવી છે, ટિક્કી બનાવવી છે, પણ થોડીક અલગ રીતે બનાવવી છે. બટેકા અને કોબીજ ને એ બધું નાખીને. તો જો એના માટે છે ને બટેકા બાફવા મૂકવાના છે, તો એક રીલાઈ બનાવવાની છે. તો અમે બે છે ને જો મમ્મીને હું કહું કે હું નાસીસ કે મમ્મી આમાં છે ને તમારે શીખી જવાનું છે બટેકા બાફતા. એટલે આમાં છે ને કઈ સીટી બીટી વાગે નહીં એટલે કાંઈ આપણી આપણને- રીલ બની જાય છે ત્યાં લગીને બટેકા બફાઈ જાય. હિસાબે ન પડે. યા હા, એટલે હવે આમાં બટેટા બાફવા મૂકવા મને શીખડાવે ખુશી. જો પાણી તો આપણે નાખવાનું હા, એ રીતે ને. નાખવાનું જ. આ બસ આની બસ. ઉપર બટેકા મૂકી દો. હા સમજી ગયા? હા સમજી ગઈ. હવે આવડી ગયું. હવે તમે છૂટા. હા તો પછી આવું બધું વીઆઈપી હોય ને એટલે અમને એક વાર કહીએ તમે એટલે અમને ખબર પડી જાય. વીઆઈપી હશે. હા, અમારા જમાનામાં તો એમને હતું એટલે અમે તો મૂકી દેતા એમને ચાઇનીમાં નીચે પાણી માથે ડીશ ને એવી રીતે કરી નાખીએ. એટલે શું હોય કે અત્યારે છે ને અમારે સિટી થાય ને તો રીલમાં ડિસ્ટર્બ પડે એટલે છે ને હા અત્યારે મેં કીધું આમાં બાફી નાખી એટલે શું ડિસ્ટર્બ એ ન થાય ને બફાઈ જાય. પછી છે ને સાંજે ટિક્કી બનાવશું, તમને બધાને બતાવશું, મજા આવશે ખાવાની. એ કેવી બને કોબીજ નાખીને તો મેં કોઈ દી ટ્રાય નથી કરી, પણ મેં સાંભળ્યું છે જોયું છે તો પછી મેં તો આપણે ટ્રાય કરી નાખી કેવી બને. હા થઈ જશે મમ્મી. એટલા હવ આરામથી થઈ જાય. ઢાંકી દો અને પ્લગ ચાલુ કરી દો. હા, ઊભી રહો. કાંઈ માથાકૂટ નહીં જાઓ. મમ્મી ટ્રાય કરે છે બધી નવી નવી વસ્તુ. હા, ટિક્કી બનાવવાનું ચાલુ કરી દીધી એમ ને. ટિક્કી બનાવવાનું ચાલુ હો. આ જો આયા બટેકાઈ બફાઈ ગયા છે ને આમાં કોબીજ છીણાઈ ગયું. જો આ મશીનમાં સુધાર્યું ને એટલે બહુ છૂટું છે. આ મશીનમાં છે ને આ મશીન ખુશી સારું નીકળ્યું. આપણે બધાય આપણે ખબર લઈ આવ્યા ત્યારે એમ કહેતા ખુશી દી આ નીકળે કેવું નહીં અમને કહીજો. અમારે તો સારું નથી નીકળ્યું. અમારે તો અસલ હાલે. આમાંય બે આવે, આમાંય હલકુંય આવે. આમાં- હલકું લઈને એનો કોઈ મતલબ જ નથી, પછી તૂટી જાય. પતલી એના કરતાં blade. સારી વસ્તુ લેવાની. પતલી બ્લેડ વાળું આવે. જો આમાં સરસ જો આને છૂટું છૂટું સુધારવું હોય ને તો આ બધી વસ્તુ આમાં સુધારાઈ જાય. એકદમ ઝીણું પાછું. હા એકદમ ઝીણું ઝીણું જો હે ને? હમ. કોબીને સુધાર નાખ્યું, બટેકા વફાઈ ગયા અને હવે આમાં હું ધાણા પછી મરી અને
કહેવાય આખું જીરું આખું ત્રણ જીરું. વસ્તુ આમાં નાખી ત્રણેયનો હે ને ભૂકો કરું એકદમ પાવડર કરી નાખે અરે વાહ સરસ હું આદુ મરચાં પેસ્ટ થઈ ગઈ એમ ને આ આદુ મરચીની પેસ્ટ છે એને આખી રાખવાની એટલે એ ખુશી અડે નહીં કેમ કે પછી આરસી ને અડવાનું હોય ને અડાડી થાય ને એટલે ચમચીનો જ ઉપયોગ વધારે કરીએ તો એમ જ હોય ને જો દાદા આવી ગયા જય શ્રી કૃષ્ણ હાલો હાલો ઓલું ટીકી ખાવા આલુ કોબીજ આલુ ગોબી ની ટીકી આલુ ગોબી ટીકી કોબીજ ઈ કેવું આલુ કોબી ટીકી આલુ ગોબી આલુ ગોબી આપણે આલુ ગોબી કહી દેવાનું આલુ ગોબી નહીં કહેવાનું ગોબી કહી દેવાનું આપણે હિન્દી થોડુંક હાલે હા આરસી જોવે દાદા આપો કે દાદા આવ્યા એમ એટલે ઈ આયા બેઠો બેઠો રમે આશીષ રમાડે હે મેં કીધું હાલો ને મમ્મી એમ ડબલો ધોવા નથી ડબલો ધોવા ગયા ડબો જોઈએ એક હા બટેકા રહ્યા ને એમાં હે ને બધી કોબીજ આપણે નાખી દઈશું હમ ટેસ્ટી બનશે અરે વાહ હા એ ટેસ્ટી ટેસ્ટી પછી આરસીવાઈ ખાઈ છે ટેસ્ટી આલુ ટિક્કી પછી આ મેં તમને કીધું ને હમણાં એનો ત્રણેયનો પાવડર કર્યો ઈ આ બધોય નાખી દઈ ઓકે એટલે ઓર ટેસ્ટી બનશે અરે વાહ સરસ હવે તમે ધાણા અને જીરું તાજું ખાંડીને તાજું નાખો ને એનો સ્વાદ અનેરો જ હોય. હા જોઈ લેવાનું. દર વખતે હા તાજું શેકેલું નાખો નકર રોસ્ટ કરેલા શેકેલું નાખે ને તો વધારે મસ્ત થાય તાજું તાજું હો. હા રાખીને તમે મૂકો ને એનો સ્વાદ આટલો નહીં બે હોય. વસ્તુનો ટેસ્ટ તો અલગ અલગ થાય જ એટલે હા અમે એવું કરી કે જેટલું જોઈને એટલું જ શેકી શેકીને પછી એને ખાંડી ખાંડી. નાખી હા હા. આ આપણે આદુ ને મરચીની પેસ્ટ હતી ને બધી નાખી દઈશું ઓકે મીઠું ને કોથમરી નાખી દીધી અને હવે આપણે થોડો ખરા ચાટ મસાલો નાખી દઈશું ઓકે એટલે શું હોય એકદમ ચટપટી બને ચટપટી બને હવે આ બધાને હે ને આપણે મિક્સ કરી નાખી પછી હું તમને કહું વિડીયો ગમતો હોય ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં હો બધાને મારી રેસીપી ગમતી હોય ને તો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને બધો મસાલો હલાવી લીધો પછી યાદ આવ્યું કે લીંબુ નાખવાનું તો બોલો આવું હે હવે અત્યારે નાખ દઉં ઉપર હે મમ્મી નાખી દેવાય એમાં. એમાં હાલે કા મમ્મી હા, લીંબુ તો ગમે ત્યારે ખટાશ કરવા નાખવું ને હવે ને આપણે. અરે તાર લોટ નાખવાનો તો લોટય નાખી જ દે એટલે બે મિક્સ એકાય થઈ જાય લોટે નાખી થોડોક હે ને દે. આપણે ચોખાનો લોટ નાખી દેવાનો અને થોડોક આપણે એક ડીશમાં રાખી દઈશું બહુ વધારે નહીં ને કારણ કે બટેકા હે ને ઓલરેડી આપણે બહુ એકદમ ઓલા હાવ ઢીલા થઈ જાય જેવા નો બાફા હોય એટલે ચોખાનો લોટ નાખી દીધો હોય હવે આપણે હલાવીને આની બધી ટીકી વારી દઈ ઓકે. તેલ વાળો હાથ કરીને પછી ટીકી વારવાની એટલે હે ને સરસ ચોંટાઈ બની જાય જાય. હા આ ડીશ ભરીને બધી પેલા વારી દઈ બધી ટીકી આપણી છે ને જો રેડી થઈ ગઈ છે અને આયા છે ને હવે જો આ રીતે તરાઈ છે જો. જોઈ લ્યો બધાય જો આ રીતના છે ને બધી મમ્મી આ રીતના આપણે થોડા ઘણું તેલ હોય ને હા. એટલું આપણી કિનાર બુડે એટલું નાખવાનું. હા, એટલું જ આખું નહીં પછી નાખવાનું, આખું નહીં ભરવાનું. જો કિનાર બુડે એક આપણે અહીંયા રેડી થઈ ગઈ છે ઈ તો અને તેલ બાકીની check આ કરવા થાય નાખ્યું તું કે તેલ આવી ગયું હે કે નહીં એમ એટલે હા જો આ રીતે જો. ફેરવતું ફેરવતું એટલે બ્રાઉન કલર થઈ જાય. હા હવે જો આટલી છે એ બધી અમે હાહુ બે થઈને કરી નાખી પછી આના ભેગી કેવી ચટણી કરવી મમ્મી લગભગ તો ગ્રીન જ ભાવશે આશીષને. તો પછી ગ્રીન કરી નાખી હાલો હા. નકર આશીષને ગ્રીન વધારે ભાવે હેંડા. હા, તો એટલે ગ્રીન જ કરશું. બનાવશું. હા હા બાકી જો હવે આટલી થઈ જશે થઈ જશે હમણાં. જો બ્રાઉન કલર થઈ જાય થોડીક વાર મીડિયમ તાપ રાખવાનો બહુ નહીં રાખવાનો. હા બહુ રાખીને તો તો બરી જાય તો બરી જ મીડિયમ જ જાય રાખવાનું. હા અને નકર તો અંદર પાકે નહીં. હા આ કાચી રહી. એવું થાય મીડિયમ હોય ને તો બધું સરસ પાકી છે. મારો કેમેરો આમથી આમ ઉલ રહે તારા કેમેરા વાત કરવાને. હાથ હજી જરાક ઓલું હોય ને આપણે હા, હા. એટલે 9 વાગ્યા ને અમે બધા તો અત્યારે હે ને જમીને ફ્રી થઈ ગયા ને બે હાઉ હવે હે ને આજ ફટાફટ હોકો બોલાવ્યો ફટાફટ હે ને બધું કરી નાખ્યું કામ ને માસી હજી બધું ઘરનું કામ કરે ત્યાં હે ને આ જો આયા હે ને બટેકા છીણાય છે એ ફરારું ચાલુ કરી દઈ ને અરે વાહ શું કરો મમ્મી આ કે જો સાબુદાણા ભૂંયકું ખીચું થાવે જો. ઓકે સાબુદાણાનું ખીચું હા, થાય એમ ને ખીચું થાય એને. હમ. હવે ઉકળે પછી આ મરચી ને જીરું ને બધું નાખી દો. બધું હું મિક્સ બ્લેન્ડ કરી બધું નાખ્યું blend કરી નાખ્યું. ઓકે. નકર તો કોથળીમાં ભરી તો નીકળે નહીં અટવાઈ જાય તો. હા એ વાત એ સાચી કે જરાક જાણ ને ઓમે પછી વધારે આવે મોઢામાં તો તીખું લાગે ને હા, હા. ઘણી વધારે મોટી આવી જાય તો મિક્સરમાં જરાક કરી નાખ્યું હિંજા. સરસ સરસ હજી તો આમાં બટેકા નાખવાના છે ને બેને પકાવવાના છે ને બધાયને. ઓકે આ સાબુદાણા હાવ પાકી જાય ને હમ. છેલ્લે બટેટા નાખવાના પછી એકાદો ઉકાળો લેવાનો. હું એને આ પાકવા માંડે ને એટલે મરચી
અને જીરું ખાંડેલું નાખી દઉં હા. એટલે પાકી જાય ને ભેગું. ઘણા નકર એટલે- ઉપરથી નાખે ને હા, અને ઘણાય ઉપરથી નાખે. ખીચું તૈયાર થાય ત્યારે હા, ત્યારે નાખે. હું તો આમાં નાખી દઉં, એકાદો ઉપરો આવે ને હમ. પછી નાખી દઉં એટલે ભેરું જીરું પાકી જાય. પાકી જાય હા હા સરસ અને સરસ ભેગું પાકી જાય ને પછી છેલ્લે હાવ પાકી જાય ને પછી બટેટા નાખી. ઓકે. એક ઉપરો બાકી રહે ને ત્યારે. ઓકે પાછી નવી આઈટમ બનાવી હતી ને એટલે પછી એમાં ઝડપો રાખવો પડે ને. હા એમાંય વાર લાગે નવીન વસ્તુ બને તો ટિક્કી બનાવવામાં બધી બનાવી પછી બધાય તળી વ્યવસ્થિત રીતે ધીમા તાપે એટલે પછી એમાંય ટાઈમ લાગે ને તોય વહેલા આટલું ટ્રાય કરી કે આટલા વહેલા નવરા થાય નકર તો 8 વાગ્યા થઈ ગયા હોય. ના એમ ખાવા પીવાનું ઓલું થઈ ગયું હોય તો વહેલા થઈ જાય હજી હા. ને આરસીયુ ને દાદા બે ગયા બહાર કીધું થોડીક વાર બહાર લઈ જાવ કેમ કે મરચા ને એવું બધું દરે ને તો ઉડે ને તો વળી એને ઉધરસ ને એવું આવ્યા કરે એને કીધું થોડીક વાર બહાર લઈ જાવ ત્યાં સુધીમાં હે ને આ બધું ખાલી આખું બની જાય ને ખીચું તો ત્યાં સુધીમાં અસલ થઈ જાય બરાબર સાચું ને ઘોસી નકર તો ઉધરા ખાઈ ઓલો થઈ જાય હા ઓલું ખાઈ જો કે બહુ ઉધરસ ના પણ તોય નાના છોકરાને ધ્યાન રાખવું પડે. હું અહીંયા બાજુ કે મને નાખવા આવી તો હા એટલે જ ને. એ હા હું હલાવે ખીચું એમ ને બે બી પાડી દીધા બોલ મેં. બે બી પાડી દીધા જોજો તો એને શું હોય બળબડિયા થઈ ગયા. બળબડિયા થઈ જાય તને નો થઈ જાય હો તને નો થઈ જાય કે તારું ધ્યાન ક્યાં હે? હું આમાં આવશે અમે જોઉં બોલ. જો મસ્ત ખીચું થઈ ગયું આમાં થોડુંક લીંબુ નાખી દે એટલે ખટ મીઠી એકદમ ખારી થઈ જાય જેના ઘરમાં ખાટું ખાતા હોય તો વધારે ના ખાય. હા, ભલે અને ઓછા ખાતા હોય. આ બે બી કાઢી લીધા તમે બધા મારું નામ ન દેતા. નો દે, હવે નો દે. હવે આ જો આ વેફર ખાઈને કોઈને પણ કંઈ પણ થયું તો એનું નામ ખુશી આ ઉપર બે કાઢી લીધા આયા જ પડ્યા ને સાઈડમાં જ કાઢી લીધા તો મજાકની વાત. ઓકે સરસ સરસ લ્યો હાલો આ થઈ જાય પછી આપણો કામ આપણે પડાવવાની છે હા હવે તમારે પડાવવાની છે. અને આમાં વાર લાગે તો હાલે, આ ઠરે તો હાલે. હા ઈઠારે તો હાલે ઈ ખીચું ગરમ ઓલું હોય થઈ તો કોથળી ગરમ લાગે, ઈટ કરતાં થોડુંક ઠરી જાય ને પછી કરી તો મજા આવે કોથળી મજા ગરમ આવે ન લાગે. હા. એ કઈ રીતે કોથળી બનાવી ને ઈ પછી હમણાં બતાવી અમે તમને પાડી જ ત્યારે આટલા લીંબુ નાખો હવે. કેટલા નાખ્યા? તે એ કેટલા બે નાખી દીધા બે નાખ. આખા નાખ્યા તો હજી એક ઓલું નાખી. તો અહીંયા કોથળી ભરાવા માંડી છે હા. અને અહીંયા હવે આશીષજી થઈ ગયું થોડુંક આપણે માટલું વધ્યું એ હમણાં પાછી ભરી આવે એટલે જો તો આ રીતે કોથળીમાં બધાય બાળતા જોઈએ મીઠાની કોથળીમાં પાડે ઘણા એમને આવી હોય ને એમાં પાડે. કોથળી પડી હતી તમે આમાં પાડી અહીંયા જો બધી પડવા માંડી છે ક્યાં નીચે કર, નીચે ગયો કર, નીચે 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 આ હા 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 હવે આવ્યું જો અહીંયા બધે પડી ગઈ છે આટલી અને હવે થોડીક બાકી છે ઈ પડી જશે જોઈ લ્યો આ રીતના પડી ગઈ છે સરસ ક્યારેક ક્યારેક તો એટલી પતલી થઈ જાય ને એના કરતાં હે ને જાડી થાય ને સારું સુકાઈ જાય ને પછી હે ને મસ્ત થઈ જાય કઈ જાય એટલે જરાક ચીણી કમથી નકર નકર હાવ ઓલી થઈ જાય આ જો આ ચારેય રીતના લાઈ ગઈ કોથળીમાં આવીને ભરી દે આમાં વારે ન લાગે હવે વાર પછી ખીચું થઈ જાય એટલે નો વાર લાગે. હલાવતા વાર લાગે બાકી પાડતા જરાય વાર ન લાગે એ આશીષ ના ના અમારે પાછી જરાક ઓછી હોય ને એટલે હાલે જેને વધારે હોય બહુ વધારે તો એ વાર બધાને લાગે. વાર લાગે હા ઘણાય કે કેવું કરે 10 કિલોની થાય 15 કિલોની થાય એટલી બધી તો ન કરીએ આપણે કારણ કે આપણે ખાઈ બહુ ને હાજી આ ભરો હવે ઈ લાવો મને મમ્મીને કીધું કે મમ્મી આમાં કઈ આમ સિક્રેટ ઓલું ન હોય કે આ વસ્તુ આમ નાખી તો બહુ સારી બને એવું આપણે બધું જોતા હોય ખબર હે કે આ વસ્તુ નાખો એટલે તમારી સાબુદાણાની વેફર એકદમ સરસ મમ્મી કે કાંઈ ન હોય ઈ કે આમ હળીમળી કરો ને એટલે સારી જ બને ઈ કે હે મમ્મી તો આ જ છે ને, આમાં બીજું કાંઈ ન રાખવાનું હોય. બધાય હળીમળીને કરી એટલે એની મીઠાશ બેસી જાય. એટલે મીઠાશ બે એમ ને આ પપ્પાને આશીષને પંપ નથી મારતા ને ના, ના. આ સિક્રેટ બધા પપ્પાને કાંઈ હું પંપ નથી મારતી. નકર વળી પંપ આ લાગતા હોય એના ઇનડાયરેક્ટલી પંપ આશીષ મારવાની જરૂર નથી અમે બે બાપ દીકરો કરાવી જ છે પંપ મારે નહીં તોય પપ્પા એમ તો મને દર વખતે બધું કરાવે હો. એટલે ઈ એટલે હુંય કરાવું પપ્પા કરાવે. ખોટું નહીં બોલાય. અહીંયા એ ને કે ને એવું બધું ચાલુ કરી દીધું જો જ્યાં હોય ને એ ને કે દોરવા મળવું જોઈએ હે તમારે પડે ને એ અને કે આશીષનો આશીષનો ખુશીનો એ ખુશી ગમે એમ બેર પડવો જોઈએ અહીંયા એક તો દરાવા જ જોઈએ જો આ હે ને આનો સ્પેશિયલ કાઢી દઈશ ને પછી તમને તારી દઈશ નીકળે તો આખું. નીકળે આખો નીકળે જ ને અડધો થાય અહીંયા એક બા લખી નાખવું હવે શું લખે બા બા લખાઈ રહ્યું બા લોંદા વરી ગયા બામાં
ઉભા રહો. રેવા દે ખુશી રેવા દે જગ્યા આવે હવે નો લખાય તો આમ થઈ રહ્યું છે ને જોઈ વાવ બી તો થઈ ગયો એમ નો કહેતા બી નથી આ થયો. બી થયો પછી હવે હવે એ ડબલ એ ક્યાં કરશું એવું થોડું કે ડબલ એ કરવા જરૂરી છે બી બી યુ કરને કી બુ કરને કી સમજી જવાય આસીસી ઓકે ભાવના કો સમજો આ જો આ બે મસ્ત થઈ ગયા એક કે ગમે દરિયા ગયા હોય ત્યાં રેતીમાં એક વચ્ચે તો બોલ પિઝા માં ખબર ને બધાય સ્માઈલી ને એ ઓલું ના દે પીસ અમને નવા નવા હતા ને પછી અમને પીઝા ખાવા જાય ને એટલે આશીષ કેવું કરે દર પીઝામાં હેરો કેચઅપ થી એમ કરી દે હવે તો હા કોઈ નો જોવે લીટોડા કરી દે ઓલી ખાઈ લે પેલા તને દઉં પિઝા હવે જા ગાર્નિશિંગ કરીને દઉં દર વખતે બે બોડે ઈ ખાય નો ખાય કાઈ નહીં પેલા તો લાવ ખોટું ન બોલ, ખોટું ન બોલ. આપણે દિલ દો આપણે પિઝા ખાવા જાય બરાબર ઓરેગાનો ચીલી ફ્લેક્સ ની કોણ નાખી દે નાખી દ્યો એવું નથી હા તો આ એમ કે કેચઅપ ના લીટોડા કરીને દઈ દઉં તો વ્યવહાર હે ને તો વ્યવહારે હે હવે એક નો લખાય હું લખીશ હવે નેક્સ્ટ ટાઈમ હવે ગમે ત્યારે ખાવા જાય ને ત્યારે પછી હું આરસીવ ને હવે ખોટું લાગે એટલે આરસી ને કાઈ ખોટું ન લાગે લે એ તો રાજી થાય અમુકનો હા હાલો હાલો કોને ભાઈ મને લિટલ બી જો અત્યારે મેં આ ચાખ્યું નહીં બાકી મને ન ભાઈ હાલો પૂરું હવે ઓકે હાલો થઈ ગઈ કમ્પ્લીટ જો અત્યારે આવ્યા છે થિક શેક પીવા કયો મગાવવાનો છે હજી તો જોવો હજી તો મેનુ હાથમાં લીધું એટલે ખબર ન હોય ને હમ હાલો બધાય થિક શેક પીવા હાલો બધાય ને બાય એક સ્પેશિયલ વસ્તુ મગાવી શું મગાવી ખુશી ભજીયા ભજીયા બાકી એ કે તમે આવો ને રિટર્ન યાર મારા હારો ભજીયા લેતા મારે આવે ભજીયા ખાવા છે લેતા જાઓ જે બહારના બહારના બહાર જ મારા ઘરે કોણ બનાવે મમ્મીને ભજીયા ચાર ખાવા હોય એ તો ચાર જ લાવજો હવે કઈ મગાવવું હજી તારે ના બસ ઓકે પાછો હે ને આપણે બ્લેક કરંટ મગાવ્યો હે પછી કારણ કે મેળ નો આવ્યો હે અત્યારે તમારી લિસ્ટમાં હોટ ચોઈસ ચેન્જ થયા કરે ને તો અત્યારની ચોઈસમાં બ્લેક કરન્ટ ફ્લેવર હાલે મારી ખુશીની લિસ્ટમાં અત્યારે મોજ આવે બ્લેક કરંટમાં અમને તો અમે હે ને પછી એકની વાહે પડી જાય ને થોડાક દી વાહે પડી પછી બીજાની વાહે પડી અત્યારે બ્લેક કરન્ટ હાલે છે આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો